ગાંધીનગરના અડાલજમાં કેનાલ પાસે બેઠેલા યુવક યુવતી પર મોડી રાત્રે લૂંટ વિથ મર્ડર કેસમાં સાયકો કિલરની રાજકોટથી ધરપકડ કરવામાં આવી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મહિલા પીઆઈ માધુરી ગોહિલની ટીમે રાજકોટના કાગદડી ગામે 4 દિવસ વેશપલટો કરીને વોચ રાખી તેમજ ઘરમાંથી બહાર નીકળતા જ સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારની ધરપકડ કરીને અમદાવાદ લઈ આવી। તે અડાલજમાં લૂંટ વિથ મર્ડર બાર બહેન ઘરે રાજકોટના કાગદડી ગામે જતો રહ્યો હતો। જો કે બાતમીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો। ઝડપાયેલા સાયકો કિલરે વર્ષ 2021માં ઝુંડાલ અને નિકોલમાં પ્રેમી યુગલ પર છરી વડે હુમલો કર્યો હતો અને જેલમાં હતો। તે થોડા સમય પહેલા જેલમાંથી બહાર આવ્યો અને ફરી લૂંટ વિથ મર્ડર કેસમાં ધરપકડ થઈ। આ સાયકો કિલર કોઈ કારણ વગર જ યુગલો પર છરી વડે હુમલો કરી લૂંટ કરવાની ટેવ ધરાવે છે। એ વિસ્તારમાં ફરતો હતો। એમને લાગ્યું કે ભાઈ ત્યાં એક ગાડી છે અને એ ગાડીનો લૂંટી શકાય અને અંદરના લોકો કોઈ સાહેદ બાકી નહીં રહે તો એમને લૂંટ કરવાના ઈરાદા એમને હત્યા કરી હતી। જે મહિલા પીઆઈ એમએસ ગોહિલ બેન છે એમનો જ્યારે બાતમી મળી તેમને તરત ત્યાં આપણે વોચ લગાવી અને આપણા ફળદાયક ઓપરેશન પાર પાડ્યું। એમના જે અત્યારે પારિવારિક છે એમના છૂટાછેડા થઈ ગયા છે અને એમને ફેમિલી જે છે એમને જોડે રહેતો નથી।